લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે પ્રોટીનની વાત કરી હતી, તો પ્રોટીનની એ એમિનો એસિડના બનેલા હતા અને એમિનો એસિડ એ આવશ્યક અને બિન આવશ્યક હોઈ શકે. એટલે કે જે આવશ્યક છે, કે જેની પૂર્તતા એટલે કે જેની જરૂરિયાત છે, એ ખાદ્ય પદાર્થમાંથી કરી શકાય. જ્યારે આપણે બિન આવશ્યક એમિનો એસિડ એને કીધા હતા જે આપણા શરીરમાં જ બને છે. બરાબર છે. તો શરીરની જરૂરિયાત પ્રમાણે કેટલાક ખાદ્ય પદાર્થમાંથી આપણને મળશે, તો કેટલાક શરીરમાંથી જ આપણે પ્રાપ્ત થશે. એને અકોર્ડિંગ ટુ આપણે એમિનો એસિડને બે પાર્ટ એટલે કે એક કહી શકાશે આવશ્યક અને બીજું બિન આવશ્યકમાં વહેંચેલા હતા. હવે જો આપણે એનાથી થોડા આગળ જઈએ તો કે સજીવોની અંદર જે પ્રોટીન છે, બરાબર છે, તો સજીવમાં જે પ્રોટીન છે, બરાબર, સજીવોમાં જે પ્રોટીન છે એ પ્રોટીન ક્યાં આવેલું હોય? તો આપણે લેસન નંબર 8માં ભણેલા હતા કે કોષની અંદર આવેલું કોષરસ પટલ. બરાબર છે. તો આ જે કોષરસ પટલ છે એ કોષરસ પટલમાંથી, બરાબર, કોષરસ પટલમાંથી યાદ રાખજો, આપણે અનુકૂલિત પ્રસરણ જોયેલું યાદ હોય તો. બરાબર છે. અનુકૂલિત પ્રસરણની અંદર આપણે જોયેલું કે કોષરસ પટલમાંથી કેટલાક પોષક દ્રવ્યો, તો કેટલાક પોષક દ્રવ્યોની અવર જવર એટલે કે બહારથી અંદર તરફ જવું અથવા તો અંદરથી બહાર તરફ જવું, તો કોષરસ પટલમાંથી અનુકૂલિત પ્રસરણ દરમિયાન પોષક તત્વોની અવરજવર માટે આપણને શાની જરૂર પડશે? પ્રોટીનના અણુની જરૂર પડશે. અને જે પ્રસરણની અંદર પ્રોટીનનો અણુ ભાગ લે એવા પ્રકારના પ્રસરણને આપણે શું કહીશું? અનુકૂલિત પ્રસરણ કહીશું. એને આપણે શું કહીશું? અનુકૂલિત પ્રસરણ. બરાબર છે. નેક્સ્ટ જોઈએ તો સંક્રમિત અથવા તો આપણે સંક્રમણ બોલી શકાય એટલે કે ઇન્ફેક્શન. બરાબર છે. તો ઇન્ફેક્શન આપણને કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા લાગી શકે. તો એ સૂક્ષ્મજીવો દ્વારા જે આપણને ઇન્ફેક્શન લાગે છે એનાથી આ પ્રોટીન આપણને શું આપશે? રક્ષણ આપશે. બરાબર છે. તો જે સૂક્ષ્મજીવો દ્વારા જે સંક્રમણ અથવા તો આપણને ઇન્ફેક્શન થાય છે એનાથી આપણને પ્રોટીન શું કરશે? રક્ષણ આપશે. ઇવન આપણા શરીરની અંદર આવેલા કેટલાક અંતઃસ્રાવો, બરાબર છે, કે જે જુદી જુદી ગ્રંથિઓ દ્વારા અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે. તો આ જે અંતઃસ્રાવો છે એ પણ આપણે એવું કહીએ ચાલે કે અંતઃસ્રાવો બી પ્રોટીન સ્વરૂપે એટલે કે પ્રોટીન જે છે, બરાબર, તે કયા સ્વરૂપે હોઈ શકે? અંતઃસ્રાવ સ્વરૂપે હોઈ શકે. તેમજ આપણા શરીરની વિવિધ પ્રકારની ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા જે ઉત્સેચકો છે, બરાબર, આપણા શરીરની વિવિધ ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો પણ આપણે એવું કહેતો ચાલે કે શાના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. એટલે આપણા શરીરના બે મહત્ત્વના રસાયણો, એક અંતઃસ્રાવ અને બીજું ચયાપચયની ક્રિયા દરમિયાન ઉપયોગી ઉત્સેચકો, એ પણ શાના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. બરાબર છે. હવે આપણી પાસે એક મોસ્ટ આઈમ્પી એમસીક્યુ છે. જો એમસીક્યુની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિની અંદર યાદ રાખજો, શાની વાત કરું છું? પ્રાણી સૃષ્ટિ. સજીવ સૃષ્ટિ નથી બોલ્યો, પણ શું બોલું છું? પ્રાણી સૃષ્ટિ. તો પ્રાણી સૃષ્ટિની અંદર રહેલું કોલેજન આ એક પ્રોટીન છે. યાદ રાખજો, પ્રાણી સૃષ્ટિની અંદર રહેલું કોલેજન આ એક પ્રોટીન છે. અને યાદ રાખજો કે આ કોલેજન જે પ્રોટીન છે એ સૌથી કેવું છે? પ્રાણી સૃષ્ટિની અંદર પ્રભાવી. પ્રભાવીનો મતલબ તમારે એવું કરવામાં યાદ રાખશે કે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળશે. પ્રભાવીનો મતલબ શું યાદ રાખવાનું? કે વધુ પ્રમાણમાં જોવા મળશે. આ તો આપણો મોસ્ટ એમપી એમસીક્યુ છે કે પ્રાણી સૃષ્ટિની અંદર જે કોલેજન જે છે, બરાબર, કોલેજન પ્રોટીન એ ખૂબ જ કેવું છે? પ્રભાવી પ્રોટીન છે. હવે બીજો એક આઈએમપી ક્વેશ્ચન, બરાબર, આપણે એને શોર્ટમાં બોલીશું રૂબિસ્કો. બરાબર, શોર્ટમાં શું બોલાશે? રૂબિસ્કો. યાદ રાખજો કે પ્રાણી સૃષ્ટિ માટે વાત કરીએ કે પ્રાણી સૃષ્ટિની અંદર સૌથી પ્રભાવી પ્રોટીન કયું? તો કયું આવશે? કોલેજન આવશે. બરાબર છે. પણ હવે જો આપણે વાત કરીશું કે જે સમગ્ર જીવાવરણની અંદર જે સૌથી પ્રભાવી પ્રોટીન છે, બરાબર, આ જે રૂબિસ્કો જે છે એ યાદ રાખજો કે સમગ્ર જીવાવરણની અંદર આવેલું શું છે? પ્રભાવી પ્રોટીન છે. એટલે વનસ્પતિ, પ્રાણી બધાની અંદર જો સૌથી વધારે કંઈ જોવા મળશે તો શું જોવા મળશે? રૂબિસ્કો. એટલે જો પ્રાણી સૃષ્ટિની વાત કરે તો આપણે કોલેજન લખવાનું છે, પણ સમગ્ર જીવાવરણની વાત કરીએ તો રૂબિસ્કો લખવાનું છે. રૂબિસ્કોનું ફૂલ ફોર્મ, બરાબર, એ બી એક્ઝામમાં પૂછી શકાય. રૂબિસ્કોનું ફૂલ ફોર્મ થશે રિબ્યુલોઝ. બરાબર છે. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ, બરાબર,
ઓક્સિજનેઝ, બરાબર. તો ફૂલ ફોર્મ બી એક્ઝામમાં પૂછી શકાય, એટલે આ બી યાદ રાખવાનું છે કે રૂબિસ્કો આપણે બોલીએ છીએ, બટ એનું ફૂલ ફોર્મ છે રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ, કે જે સમગ્ર જીવાવરણની અંદર સૌથી પ્રભાવી પ્રોટીન છે, બરાબર. યાદ રાખજો કે આ એક એવો ઉત્સેચક તરીકે કામ કરશે કે જે, બરાબર, કાર્બોક્સાઇલેઝ એટલે કાર્બન ડાયોક્સાઇડ સાથે બી કામ કરશે અને ઓક્સિજનેઝ એટલે ઓક્સિજન સાથે પણ કામ કરશે. એટલે આપણે એવું કહી શકીએ તો ચાલે કે સમગ્ર જીવાવરણની અંદર સૌથી પ્રભાવી જો કોઈ પ્રોટીન હોય તો એ સમગ્ર જીવાવરણની અંદર રૂબિસ્કો છે. જ્યારે પ્રાણી સૃષ્ટિની અંદર જો પ્રભાવીની વાત કરીએ તો એ કોણ છે? કોલેજન છે, બરાબર છે. તો એક વખત આપણે જોઈએ તો કે જે સજીવોની અંદર જે પ્રોટીન છે, પ્રોટીન ક્યાં જોવા મળશે? તો કોષરસ પટલમાંથી, બરાબર, જે પોષક તત્વોની આપ-લે કરવા માટે, અવર-જવર કરવા માટે એ કોને મદદ લેશે? પ્રોટીન અણુની મદદ લેશે, બરાબર. તો પ્રોટીન અણુ, બરાબર, એ અનુકૂલિત પ્રસરણ દ્વારા કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવર-જવર સાથે સંકળાયેલું, ઇવન સૂક્ષ્મજીવોથી થતા જે ઇન્ફેક્શન છે એની સામે રક્ષણ આપવા સાથે સંકળાયેલું, ઇવન વનસ્પતિ અને પ્રાણીની અંદર આવેલા જે અંતઃસ્રાવને જે ઉત્સેચકો છે એ પણ પ્રોટીનના બનેલા. પ્રાણી સૃષ્ટિની અંદર જો કોઈ સૌથી વધારે પ્રભાવી પ્રોટીન હોય તો કોલેજન છે. તો તે જ રીતે જો આપણે સમગ્ર જીવાવરણની વાત કરીએ તો તેની અંદર આવેલું રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ સૌથી કેવું છે? પ્રભાવી પ્રોટીન છે, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈશું, પોલીસેકેરાઇડ, બરાબર છે. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક પર જવાના છે એ છે 9.5 પોલીસેકેરાઇડ્સ. જે આપણે પોલીસેકેરાઇડ્સની વાત કરીએ તો આપણને ખબર છે કે આપણે શરૂઆતમાં જોયેલું હતું કે એસિડ અદ્રાવ્ય, બરાબર. એસિડ અદ્રાવ્ય એટલે આપણને ખબર છે કે જે એસિડ દ્રાવ્ય જૂથ જે છે તેનું ગારણ થઈ જશે, એના સિવાયનું જે બચેલું છે તે એસિડ અદ્રાવ્ય જૂથ છે. તો આ જે એસિડ અદ્રાવ્ય જે જૂથ છે એ એસિડ અદ્રાવ્ય જૂથની અંદર આપણે એવું કહેવું ચાલે કે બૃહદ અણુની જેમ, બૃહદ એટલે તમને ખબર છે કે જેનો અણુભાર કેવો છે? વધારે છે. તો બૃહદ અણુની જેમ, બરાબર, બૃહદ અણુની જેમ જે આપણે વાત કરીશું પોલીસેકેરાઇડ્સ એટલે કે કાર્બોડિટ, બરાબર. એને ગુજરાતીમાં આપણે શું કહીશું? કાર્બોડિટ. તો એસિડ અદ્રાવ્ય જૂથમાં બૃહદ અણુઓની જેમ, બરાબર, કાર્બોડિટનો પણ શું થાય છે? સમાવેશ થશે, કાર્બોડિટનો સમાવેશ થશે. એટલે કે પોલીસેકેરાઇડ એક બૃહદ અણુ છે, બરાબર. આગળ જઈએ તો આ જે કાર્બોહાઈડ્રેટ છે અથવા કાર્બોડિટ અણુ છે તે લાંબી શૃંખલા એટલે કે જે અનેક એકમોની બનેલી છે. લાંબી શૃંખલા જે, બરાબર છે, અનેક એકમોની બનેલી છે. તો જે લાંબી શૃંખલા અનેક એકમોની બનેલી, અને આ અનેક એકમોમાં આપણે એવું કહેતો ચાલે કે અનેક એકમોની અંદર વિવિધ મોનોમર, બરાબર, વિવિધ મોનોમર ધરાવતી રેસામય રચના છે. વિવિધ મોનોમર ધરાવતી રેસામય રચના છે, બરાબર છે. એટલે આપણે કહીશું કે કાર્બોડિટ એ શું છે? એક લાંબી શૃંખલા છે કે જેમાં અનેક એકમો આવેલા છે, પરંતુ આ જે અનેક એકમો છે તે કેવા છે? જુદા જુદા પ્રકારના મોનોમર છે. આ જુદા જુદા પ્રકારના મોનોમર જોડાશે અને એક રેસામય રચના બનાવશે. આપણી પાસે એનું એક્ઝામ્પલ પણ છે. આપણે જો એના એક્ઝામ્પલની વાત કરીએ તો સેલ્યુલોઝ. આપણે જો એના એક્ઝામ્પલની વાત કરીએ તો સેલ્યુલોઝ. સેલ્યુલોઝ એ યાદ રાખજો કે એક જ પ્રકારના અનેક મોનોમરનું બનેલું છે, બરાબર, અથવા તો મોનોસેકેરાઇડ્સ છે. એટલે ખબર કે શું કહેવા માંગીએ છીએ કે સેલ્યુલોઝ પહેલાં તો યાદ રાખજો કે એક લાંબી શૃંખલા છે. સેલ્યુલોઝ એ શું છે? એક લાંબી શૃંખલા જે અનેક એકમોની બનેલી, પણ એની અંદર આવેલા જે દરેક એકમો છે તે બધા કેવા પ્રકારના છે? એક જ પ્રકારના છે. અને આ એક જ પ્રકારના જે મોનોસેકેરાઇડ્સ છે બીજું કોઈ નથી, પરંતુ યાદ રાખજો કે એ શું છે? ગ્લુકોઝ છે. એટલે તમે કહી શકો હવે કે સેલ્યુલોઝ એ શું છે? કે અનેક ગ્લુકોઝો ભેગા મળીને બનતી જે રચના છે તેને તમે શું કહેશો? સેલ્યુલોઝ. એટલે સેલ્યુલોઝ એ ઘણા બધા ગ્લુકોઝો, બરાબર છે, ઘણા બધા ગ્લુકોઝો ભેગા મળીને એક બનતી લાંબી શૃંખલા. હવે આ જે ગ્લુકોઝની વાત કરી કે એક જ પ્રકારના મોનોસેકેરાઇડથી બનેલી રચના છે. એક જ પ્રકારના મોનોસેકેરાઇડથી બનેલી રચના એટલે કોણ? ગ્લુકોઝ. તો યાદ રાખજો કે આ ગ્લુકોઝ જો એક જ પ્રકારના મોનોસેકેરાઇડથી બનેલી રચના હોય
તો એને કહેવાશે સમપોલિમર. એટલે યાદ રાખજો કે આપણે બોલીશું જે સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝ એક જ પ્રકારના મોનોમર એકમ, એટલે કયા એક જ પ્રકારના મોનોમર એકમ એટલે કોણ? ગ્લુકોઝની બનેલી. તો આ જે સેલ્યુલોઝ છે તેને તમે શું કહી શકાય? સમપોલિમર કહી શકો. બરાબર છે? કન્ફર્મ? આટલું ક્લિયર થઈ ગયું હશે કે જે સમપોલિમર એટલે શું? તો એક જ પ્રકારના મોનોમરથી બનેલી, એક જ પ્રકારના એકમોથી બનેલી રચના. તો સેલ્યુલોઝ એ સમપોલિમર છે, યાદ રાખજો. અને તેનો જે સમપોલિમર છે એટલે કે બધા એક જ પ્રકારના એકમોથી બનેલી રચના, અને તે એકમ એટલે બીજું કંઈ નથી પણ શું છે? ગ્લુકોઝ છે. બરાબર છે? હવે જોઈશું તો એક રૂપાંતરિત સ્વરૂપ એટલે કે આ જે પોલિસેકેરાઇડ છે, બરાબર, પોલિસેકેરાઇડનું જો આપણે એક રૂપાંતરિત સ્વરૂપની વાત કરીએ તો આ રૂપાંતરિત સ્વરૂપ એ કોણ છે? સ્ટાર્ચ છે. ધ્યાન રાખજો. બરાબર. આ કાર્બોડિટનું એક રૂપાંતરિત સ્વરૂપ, કાર્બોડિટનું એક રૂપાંતરિત સ્વરૂપ એટલે કોણ છે? સ્ટાર્ચ. અને આ જે સ્ટાર્ચ છે એ સેલ્યુલોઝથી જુદું છે. બરાબર. આ સેલ્યુલોઝ બી કાર્બોડિટનું જ સ્વરૂપ છે. બરાબર છે? કે જે અસંખ્ય ગ્લુકોઝનું બનેલું છે. તેવી જ રીતે એક રૂપાંતરિત સ્વરૂપ છે સ્ટાર્ચ. એ સ્ટાર્ચ એ સેલ્યુલોઝથી જુદું છે. અને આપણને બી કહ્યું કે સ્ટાર્ચનું મહત્ત્વ, સ્ટાર્ચનું જે મહત્ત્વ છે એ વનસ્પતિ પેશીની અંદર આપણને ખબર છે કે સ્ટાર્ચ એ ઉર્જાનો શું કરશે? સંગ્રહ કરશે. સ્ટાર્ચ એ ઉર્જાનો શું કરશે? સંગ્રહ કરશે. બરાબર. તો એક કાર્બોડિટનું એક રૂપાંતરિત સ્વરૂપ એટલે કોણ છે? સ્ટાર્ચ. અને સ્ટાર્ચ એ વનસ્પતિ પેશીની અંદર ઉર્જાનો શું કરશે? સંગ્રહ કરશે. તો તે જ રીતે આપણી પાસે બીજું બી એક્ઝામ્પલ છે પ્રાણીની અંદર બી. બરાબર. પ્રાણીમાં પણ કાર્બોડિટનું જ એક અન્ય રૂપાંતરિત સ્વરૂપ છે. પ્રાણીમાં પણ એમ કે તો ચાલે કે કાર્બોડિટનું એક અન્ય રૂપાંતરિત સ્વરૂપ છે, અને એ રૂપાંતરિત સ્વરૂપનું નામ કહીશું તો એ છે ગ્લાયકોજન. પ્રાણીમાં અન્ય એક રૂપાંતરિત સ્વરૂપ, અને એ કોણ છે? ગ્લાયકોજન છે. બરાબર. તો ગ્લાયકોજન એ પણ એક કાર્બોડિટનું રૂપાંતરિત સ્વરૂપ છે. અને એમાં યાદ રાખવાનું છે કે જેના ગ્લાયકોજનના જે જમણો છેડો છે એને કહેવાશે રિડ્યુસિંગ એન્ડ કહેવાશે. બરાબર. અને જેનો જે ડાબો છેડો છે એને કહેવાશે નોન રિડ્યુસિંગ. આ તમને કેમિસ્ટ્રીમાં આવ્યું હશે. તો આટલું યાદ રાખવાનું છે કે કાર્બોડિટના બે રૂપાંતરિત સ્વરૂપ, એક છે સ્ટાર્ચ કે જે વનસ્પતિમાં ઉર્જાનો સંગ્રહ કરે છે, જ્યારે બીજું અન્ય રૂપાંતરિત સ્વરૂપ એટલે કે જે ગ્લાયકોજન છે કે જે પ્રાણીની અંદર ખોરાકના સંગ્રહ સાથે અથવા તો ઉર્જાના સંગ્રહ સાથે સંકળાયેલી રચના છે. બરાબર છે? તે જ રીતે જો આપણે વાત કરીશું ઇન્યુલિન, અને જરાક આપણે ચેક કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. આપણે તમને કહીશું કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે જે ઇન્યુલિન જે છે, બરાબર છે, એ ફ્રુક્ટોઝ નો પોલિમર છે. બરાબર. આના બધી ક્લિયર થઈ ગયું હશે. જે રીતે ગ્લુકોઝ છે, બરાબર, C6H12O6, તો એ રીતે ફ્રુક્ટોઝ પણ C6H12O6 જ છે. બરાબર. પરંતુ એકનું સ્ટ્રક્ચર જુદું છે, અણુસૂત્ર સરખા, પરંતુ બંધારણ સૂત્ર કેવા છે? જુદા. તો ત્યાં ઇન્યુલિન છે, બરાબર, ઇન્યુલિન શાનો બનેલો? ફ્રુક્ટોઝનો મોનોમર છે. ઇન્યુલિન કોનો મોનોમર છે? ફ્રુક્ટોઝનો મોનોમર છે. હવે જે સ્ટાર્ચ છે આપણે હમણાં જોયું કે એક રૂપાંતરિત સ્વરૂપ છે. આ સ્ટાર્ચ એ કુંટલાકાર દ્વિતીય સંરચના બનાવે. સ્ટાર્ચ શું બનાવશે? કુંટલાકાર દ્વિતીય સંરચના બનાવશે. અને આ સ્ટાર્ચ છે એ કુંટલાકાર જ્યારે દ્વિતીય સંરચના બનાવે ત્યારે આયોડિન સાથે, બરાબર, કુંટલીય ભાગથી જોડાયેલો રાખે. સમજ પડી ગયો? એટલે જે સ્ટાર્ચ છે કુંટલાકાર દ્વિતીય સંરચના બનાવે કે જે આયોડિન સાથે કુંટલીય ભાગથી શું થાય? જોડાયેલો રાખે. એટલે કે સ્ટાર્ચ એ કુંટલીય દ્વિસંરચના છે કે જે આયોડિન સાથે એમ કીધું ચાલે કે કુંટલીય રીતે શું થયેલો હોય? જોડાયેલો હોય. બરાબર છે? એટલે કે આપણે એવું કીધું ચાલે કે સ્ટાર્ચ અને આયોડિન જોડાય, અને યાદ રાખજો કે ભૂરો એટલે કે બ્લુ રંગ આપશે. બરાબર છે? ભૂરો એટલે કે બ્લુ રંગ આપે. જ્યારે સ્ટાર્ચ આપણે કીધું કે સ્ટાર્ચ એ સેલ્યુલોઝથી જુદો છે. બરાબર. તો પહેલાં તો એ યાદ રાખવાનું
કે સ્ટાર્ચ એ કુંટલાકાર રીતે સ્ટ્રક્ચર છે કે જેની અંદર આયોડિન જોડાયેલું હોય. તો સેલ્યુલોઝથી એ જુદો છે. તો યાદ રાખવાનું કે સેલ્યુલોઝમાં પહેલાં તો સ્ટાર્ચ જેવા જટિલ કુંટલો જોવા મળતા નથી. સેલ્યુલોઝમાં બરાબર છે સ્ટાર્ચ જેવા જટિલ કુંટલો પહેલાં તો જોવા મળતા નથી. જો જટિલ કુંટલ જોવા ન મળે તો એ આયોડિન સાથે બી જોડાઈ શકતો નથી, અને આયોડિન સાથે નહીં જોડાય તો આપણને ખબર છે કે ભૂરો રંગ આપશે નહીં. એટલે કે આ બાબતે સ્ટાર્ચ અને જે સેલ્યુલોઝ છે તે જુદા છે. કેમ કે સ્ટાર્ચની અંદર જટિલમય કુંટલમય રચના જોવા મળશે કે જે આયોડિન સાથે જોડાઈ શકે છે, અને આયોડિન અને સ્ટાર્ચ જોડાઈને બરાબર ભૂરો રંગ આપે. જ્યારે સેલ્યુલોઝની અંદર આપણે જટિલ કુંટલો જોવા મળશે નહીં કે જેથી તે આયોડિન સાથે જોડાશે પણ નહીં અને ભૂરો રંગ આપશે પણ નહીં. બરાબર. હવે જરાક આપણે પેરેગ્રાફમાં આગળ જઈએ તો જે વનસ્પતિ છે તો આપણને ખબર છે કે વનસ્પતિની જે કોષ દિવાલ છે એ આપણને ખબર છે. વનસ્પતિની કોષ દિવાલ શાની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી છે. બરાબર છે. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. પરંતુ આ જે સેલ્યુલોઝ છે બરાબર એ વનસ્પતિની અંદર બરાબર રૂના રેસા અથવા તો અર્ધઘન સ્વરૂપે એટલે કે લુગડી સ્વરૂપે હોય, એટલે આપણે કે અર્ધઘન સ્વરૂપે જોવા મળશે. બરાબર. વનસ્પતિમાં જોવા મળતા આ જે રૂના રેસા અથવા તો જે અર્ધઘન સ્વરૂપે જે લુગડી સ્વરૂપે જોવા મળશે એ શું છે? વનસ્પતિની અંદર જોવા મળતું સેલ્યુલોઝ છે. બરાબર છે. વનસ્પતિની અંદર જોવા મળતું સેલ્યુલોઝ છે. કુદરતની અંદર જો વાત કરીએ તો કુદરતની અંદર જટિલ જે પોલિસેકેરાઇડ્સ છે, જે કુદરતની અંદર જટિલ પોલિસેકેરાઇડ્સ જોવા મળશે. આ જટિલ પોલિસેકેરાઇડ્સની જો વાત કરીએ તો એમાં એમિનો શર્કરા, જટિલ પોલિસેકેરાઇડ્સની અંદર એમિનો શર્કરા બરાબર કે જે રાસાયણિક સ્વરૂપથી બરાબર જટિલનો મતલબ ખબર ગયો હશે કે શર્કરા સાથે આપણે કીધું ને કે એમિનો શર્કરા રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત શર્કરા છે. બરાબર. રાસાયણિક સ્વરૂપથી કેવી છે? પરિવર્તિત શર્કરા છે. એટલે કે કુદરતમાં જે આપણે બોલીએ કે જટિલ પોલિસેકેરાઇડ્સ જોવા મળશે કે જે આપણે કહીએ ને એમિનો શર્કરા જે રાસાયણિક સ્વરૂપથી આ બધી કેવી છે? પરિવર્તિત શર્કરા છે. કે જેના એક્ઝામ્પલની વાત કરીએ તો છે આપણે ખબર છે કે શર્કરા આવે એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો આપણે કીધું કે એમિનો શર્કરા જે રાસાયણિક સ્વરૂપથી કેવી છે? પરિવર્તિત શર્કરા. જો તેનું એક્ઝામ્પલ જોઈશું તો આવશે ગ્લુકોઝ એમાઇન. એનું એક્ઝામ્પલ શું આવશે? ગ્લુકોઝ એમાઇન. અને એનું બીજું એક્ઝામ્પલ છે એન એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન. એન એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન. એટલે ક્લિયર થઈ ગયું કે કુદરતની અંદર જટિલ પોલિસેકેરાઇડ્સ બી જોવા મળશે કે જે રાસાયણિક સ્વરૂપથી કેવી છે? પરિવર્તિત શર્કરા છે. જેનું એક્ઝામ્પલ છે બરાબર એમિનો શર્કરા જે રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત છે કે જેનું એક્ઝામ્પલ છે ગ્લુકોઝ એમાઇન અને બીજું છે એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન. બરાબર છે. એક્ઝામ્પલ તરીકે જો આપણે વાત કરીએ આનું જો એક્ઝામ્પલની વાત કરીએ તો એક્ઝામ્પલની અંદર જે સંધિપાત સજીવો છે એ સંધિપાત સજીવોની અંદર આવેલું એનું બહિર્કંકાલ, સંધિપાત સજીવોનું જે બહિર્કંકાલ જે છે એ કેવું છે? જટિલ પોલિસેકેરાઇડ્સ છે. એ કેવું છે? જટિલ પોલિસેકેરાઇડ્સ. અને આ જટિલ પોલિસેકેરાઇડ્સ શાનું બનેલું? કાઇટિનનું બનેલું. અને આ જે કાઇટિન છે એ વિષમ પોલિમર છે. કાઇટિન એ શું છે? વિષમ પોલિમર છે. તો ક્લિયર થઈ ગયું હશે બરાબર કે કુદરતની અંદર જટિલ પોલિસેકેરાઇડ્સ જોવા મળે કે જે એમિનો શર્કરા જે રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત શર્કરા છે કે જેને એક્ઝામ્પલ ગ્લુકોઝ એમાઇન, એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન છે. એક્ઝામ્પલ તરીકે જે સંધિપાત સજીવ જે છે બરાબર તેનું બહિર્કંકાલ બરાબર કે જે જટિલ પોલિસેકેરાઇડ્સ કાઇટિનનું બનેલું છે. અને આ જે કાઇટિન છે એ શું છે? વિષમ પોલિમર. કાઇટિન શું છે? વિષમ પોલિમર છે. બરાબર. નેક્સ્ટ આપણો પોઈન્ટ છે 9.6 ન્યુક્લિક એસિડ. તો યાદ રાખજો કે આ ન્યુક્લિક એસિડ એ જીવંત પેશીની અંદર એસિડ અદ્રવ્ય ભાગમાં બરાબર એક બૃહદ અણુ સ્વરૂપે ન્યુક્લિક એસિડ જોવા મળશે. આ ન્યુક્લિક એસિડ એ પોલીન્યુક્લિયોટાઇડ છે. ન્યુક્લિક એસિડ બીજું કંઈ નથી પણ શું છે? પોલીન્યુક્લિયોટાઇડ છે. અને આપણને ખબર છે કે આ જે ન્યુક્લિક એસિડ છે એ પોલિસેકેરાઇડ્સ અને પોલીપેપ્ટાઇડ સાથે જોડાય અને જીવંત પેશી બરાબર બનાવે અને કોષોમાં વાસ્તવિક રીતે જોઈએ તો એ શું છે? બૃહદ અણુનો એક ભાગ છે. એટલે 9.6 જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.
પણ યાદ રાખજો કે જે ન્યુક્લિક એસિડ છે એ આપણા જીવંત પેશીની અંદર જોવા મળશે અને આ એક એસિડ અદ્રાવ્ય ભાગ છે જે બૃહદ અણુનો આપણે એક ભાગ તરીકે કહી શકાય. આ ન્યુક્લિક એસિડ એ પોલીન્યુક્લિયોટાઇડ છે. આપણે ન્યુક્લિયોટાઇડની રચના તો જોઈ છે કે જેમાં પેન્ટોઝ સુગર હતું, નાઇટ્રોજન બેઝ હતું અને ફોસ્ફેટ હતું. બરાબર છે. તો પોલીપેપ્ટાઇડ સાથે જોડાય, પોલિસેકેરાઇડ્સ અને પોલીપેપ્ટાઇડ જોડાઈને એક જીવંત પેશીની અંદર કોષોના વાસ્તવિક બૃહદ અણુનો શું છે, એક ભાગ છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર 9.6 ન્યુક્લિક એસિડ જોઈશું. બરાબર છે.